ત્યારે रामलल्लाए કહ્યું, बाबा आप मेरे को साक्षात रामलल्ला मानते हो तो मेरे में वो ही आवेश है, तो मैं आरोगता हूँ तो बढ़ता है, अब ये प्रसाद आपके लिए है। પછી એણે બધાને વાઈટો જેટલા જાતા હતા એને અને પાત્રમાંથી એને પોતાના કુંજામાં ઓલા દોનામાં લીધો પ્રસાદ, ત્યારે એ ખૂટ્યો. તો જે કે સાંભળો, તમને ભાવ હોય ને કે આ રામલલ્લા જ છે તો એ રામલલ્લા જ છે. તમે એવું માનો કે આણે તો વેશ ધારણ કર્યો છે તો એ રામલલ્લા નથી. પ્રહલાદજીને પૂછ્યું કે આ થાંભલામાં તારા પ્રભુ છે? એ કે આ છે. તો થાંભલામાંથી પ્રભુ પ્રગટ થયા. ઉદ્ધવજી આવ્યા, ગોપીઓ કે જો ગાયો ચરાવીને આવે છે, તો ઠાકોરજીનો વેણુનાદ સંભળાયો. તો જે સાક્ષાત માને છે એને પ્રભુ સાક્ષાત દર્શન આપે છે. જે મૂર્તિ માને છે, પ્રભુ કે આપણે કાંઈ ભગવાન નથી બનવું, એ મૂર્તિ માને છે, આપણે મૂર્તિમાં તૈયાર છીએ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. એક બેન કે એકવાર ઈલાબેન હું એકલી હતી, મારા મિસ્ટર ધંધાના કામે સિંગાપોર ગયા હતા, એટલે સવારે હું રસોઈ બનાવું, બાકી તો આખો દી મહારાજને કામવાળાનો હોય કે મારા ઠાકોરજીને. હવે એ કે દાળ મૂકી, તો આ કે વર્ષો પહેલાંની વાત કરું છું, અત્યારે કદાચ એ બેન લીલામ પહોંચી ગયા છે. તો એ કે તપેલામાં દાળ, ઉપર ઓલું કાણાવાળું છીબું અને એની ઉપર સખડી. તો એ કે શ્રીંગાર કરતી હતી ને દાળ બળી ગઈ. બળી ગઈ એટલે હાવ ન બળી ગઈ પણ વાસ આવવા માંડી. એટલે કે મેં સત્સંગમાં એવું સાંભળ્યું હતું, આ લગભગ આપણા ઘર ઠાકોરજી નહોતા ત્યારે એણે મને વાત કરી હતી કે ભાઈ ઠાકોરજીને આવું બળેલું ને એવું ધરાય નહીં. હવે હું ગાય નહીં પણ મને સેજ આમ બળી ગયાનું પેલું આવે. એટલે મેં કીધું ના ના, મારા મનમાં એવું છે. મેં તો એ દાળ કે પાછી આટલી બગડે ને મારે બીજી વાર બનાવવું ને આજે મિસ્ટર છે નહીં ને મને હાથ પગ બહુ દુખે છે ને, એટલે એણે એ જ દાળ કરી અને ઠાકોરજી માટે થાળ તૈયાર કરવા માંડ્યા. એ કે ઈલાબેન માનશો નહીં, આખો થાળ તૈયાર કરતી હતી ને તો દાળ મેં ઠંડી કરવા મૂકી, તો હાવ ઠંડી થઈ ગઈ. હવે ઠાકોરજી પછવાડ હું એકલી એટલે આટલી જ કરી હતી. એટલે મેં ઓલી જે તપેલીમાં થોડીક ગરમ હતી ને એમાં પાછી ઓલી ઠંડી કરેલી નાખી કે ભાઈ ઠાકોરજીને હું ફાડી દઈએ. ઉપરથી ઢેડ ગરોળી પડી. મને ઠાકોરજીએ જતાવી દીધું કે તને બળેલાની વાસ આવે છે તો મને કેવી રીતે ભાવે. હવે થાળ તૈયાર હતો, બીજું બધું ઠંડુ થઈ જાય. હવે ઠાકોરજીને ભાત સખડી શેની હારે રોગાવા. બટેકાનું રસાવાળું શાક હતું પણ મેં કીધું હવે પછી દહીં સરસ જામેલું હતું, પછી ઘીમાં સેજ જીરું, તજ, લવિંગ, લીમડો બધું પધરાવી અને વઘાર કરી નાખ્યો દહીંનો, અને ઉપર દાડમ ને કોથમીરને છાંટીને સુંદર ઠાકોરજીને ધરાવ્યું. સરાયું એટલે 2-3 વૈષ્ણવ આવ્યા. એ કે આપણે ખરીદી કરવા જવું જ સાડીની સેલ છે તો તમારે આવું છે? એટલે મેં કીધું કે ના, મારા મિસ્ટર નથી ને એટલે. એ કે પૈસા તો મારી પાસે હોય પણ આજે હું થાકી ગઈ છું એટલે મારે નથી આવવું અને હજી મારે પ્રસાદ લેવાનું બાકી. તો કે પ્રસાદ તો આવીને લેજો ને. એ કે ના, કણકો હાલો લ્યો. તો એ લોકો બધા પ્રસાદ લેવા બેઠા.
એટલી દહીંની સરાહના કરે. કેવી રીતે કર્યું? શું અંદર પધરાવ્યું? વઘાર્યું એટલે કેવી રીતે? એ કે હું કેવી રીતે સમજાવું કે પ્રભુએ કરાવ્યું છે. દાળ મેં કરી હતી તો બળી ગઈ હતી. પ્રભુને બળેલાની વાસ આવે એટલે સાક્ષાત હું સમજી ગઈ કે મારા ઠાકોરજી સાક્ષાત આરોગ્ય જ છે. તો જ એને બળી ગાલ્યાની વાસ ન ગમે એટલે એમાં ઢેઢ ગરોળી પડી. એટલી સરાહના કરી. અને બે ભગવદી હતા એટલે મેં કીધું આજે આવું થયું. તો કે પણ કયો તો ખરા. તો કે દહીં અંદર નહીં વઘારવાનું, દહીં બહાર જ રહેવા દેવાનું. વઘારિયાની અંદર વઘાર કરીને અંદર નાખો, નહીંતર દહીં ઓલું ફોદા ફોદા થઈ જાય, ઠાકોરજીને ભાવે નહીં. એ બે બહેનોએ કીધું અમારે ઠાકોરજીને આવું ધરાવશે. તો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. તમને અનુભવ નથી થતો કારણ હજી આપણે સાક્ષાત સમજતા નથી. હજી આપણે મૂર્તિ સમજીએ છીએ. એક બેન હમણાં શ્રીનાથજી જઈ આવ્યા લગભગ અઠવાડિયા પહેલાં. એટલે મને કે લેતા જાઓ ને પ્રસાદ. એટલે મેં કીધું સવારે જ અમારા ઘરે એક વૈષ્ણવ આવ્યા હતા અને દઈ ગયા. કારણ કે આપણા ઘરે મને ખબર છે કોઈ, એટલે મેં તો તમે બીજાને આપજો. મેં તમારા ઘરે તો ઘણા વખતથી જ ઠાકોરજી નહીં. મને કે હા મારા સાસુના વખતના ચીલાબેન. મેં તો ક્યાં પધરાવીને ગયા હતા? કે ભેગા લઈને ગયા હતા? મને કે ઓરાવો. મેં તો હા. મને કે બધાને મોટે ખોટું બોલું તમારી મને. મેં કેમ? મને કે જો શનિવારે તો સેવા પહોંચી લીધી. મેં તો હા. પછી 12 વાગે નીકળ્યા, રાત્રે પહોંચ્યા, આખા દિવસના દર્શન કર્યા. બપોર પછી કાંકરોલી ગયા, પછી ખીમનોર ને ઘસિયાર થઈને 2 દી ઠાકોરજીને એટલે અમે બંટાજી વધુ મૂકી દીધા હતા અને ઝારીજી 2 ભર્યા હતા. મેં તમે એમ કહો છો ને હું તમારી છું. મને કે હું તમારો રોજ સત્સંગ રોજ સાંભળું છું. મને ત્યાં સુધી ઊંઘ જ ન આવે. તો મેં તો મારા વાલા તમને ખોટું ન લાગે તો મારે એક વાત કરવી. એ કે કહો. મેં તો આપણું 6 મહિનાનું છોકરું હોય તો આપણે ઘરમાં 2 દિવસની દૂધ ને 2 દિવસનું એનું દાળ ભાત ક્રશ કરેલા બધું મૂકીને જવાય? મને કે બગડી ન જાય ને, 6 મહિનાનું છોકરું મરી જાય આપણા વિના. તો મેં કીધું એ 6 મહિનાના છોકરાને તમે જીવિત માનો? મને કે એલા બેન એવું જ હોય ને. મેં તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એને તમે કેવી રીતે એકલા મૂકી શકો? તમે બંટાજી ભરી દો ઇટ મીન્સ તમે એવું માનો છો ને એ મૂર્તિ છે, એ ત્યાંથી ખસવાની નથી, અરોગવાની નથી. મને કે સાવ સાચી વાત. આ જ ભાવ કે પ્રભુ તો મચલતા નથી એટલે એને આપણે સિર જ માનીએ છીએ. મેં તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. મને કે આજથી તમને વચન દઉં છું કે જ્યાં જઈશ ત્યાં ભેગા પધરાવી જઈશ. તમને સાચું કહું, મને કોઈના ઘરે પધરાવા નથી ગમતા. તમે એકવાર કીધું હતું સત્સંગમાં કે આપણા ઘરે કોઈ બીજાનો ભાઈનો છોકરો આવ્યો હોય કે બેનનો આવ્યો હોય, દેરનો આવ્યો હોય કે જેઠનો આવ્યો હોય, આપણા છોકરાને એમાં 19-20 થઈ જાય. મેં તો કીધું હશે, મને તો ઘણી વાર કીધેલું બહુ યાદ રહેતું નથી. તો મેં ઠાની લીધું છે મારા ઠાકોરજી. પણ હવે મારા ઠાકોરજીને મારી સાથે જ પધરાવી જાય છે. અને મેં તો મારા વાલા બધી વ્યવસ્થા કરી દે છે. આપણે કરવાની જરૂર જ નથી પડતી. આપણે નવેમ્બરમાં કે મને લાગે ફેબ્રુઆરીમાં ગયા તમારા બર્થડેમાં, બરાબર ને? હવે ક્યાંય બુકિંગ નહોતું. આકાશ કે મમ્મી આ વખતે તો હવે દામોદર ધામમાં ગયા. એ કે અહીં તો ઓનલાઈન બુકિંગ થાય છે. ત્યાં એક વૈષ્ણવ મળી ગયા. એલા આંટી જય શ્રી કૃષ્ણ. મારા વાલા જય શ્રી કૃષ્ણ. એ કે અમારે હજી 2 દીનું બુકિંગ છે, પણ બેન આવી છે ને બોમ્બેથી ઓચિંતાની,
એટલે અમારે આજે જ અમદાવાદ નીકળવું છે. જગ્યા ન મળી ને કે અહીં ગીરદી બહુ જ મેં ન મળી. એ કે અમારે પાછું નથી દેવું, તમે અમારા રૂમમાં જ રહ્યો. પણ મેં તમે પૈસા એ કિલ્લા મેં તો ન રહેવાય ભાઈ, અમારી યાત્રા સફળ ન થાય. આપણે એને 2 દિના દઈ દીધા, ઓલાને ખબર ન પડે એમ ચાવી દઈ દીધી. ચાવી દેવા ગયા ત્યારે સાઈન કરવી પડે, ઓલો ક્યાં જુએ છે? તો કોને વ્યવસ્થા કરી? ઠાકોરજી કરે છે. તો મારે કહેવાનો આશય એ છે, આપણા પ્રભુ સાક્ષાત હસતા રમતા બોલતા ખાતા પીતા સૂતા, જે નંદ યશોદાજીને ઘરે લાલો છે, હતો ને મારા વાળા, હતો નહીં છે, આજે પણ એ લીલા થાય, એ જે લાલો આપણા ઘરે છે, તો એને તમે કેવી રીતે 2 બંટાજી મૂકીને અંદર પૂરી દઈ શકો? ઘણા કે એટલે જ અમે પુશ નથી કરાવતા, પછી અમારે ગળા બંધણી થાય. મેં તો તમે સાચા છે, તમે ઠાને લીધું છે કે 84 લાખ જન્મની ગળા બંધણી અમને મંજૂર છે, પણ આ પ્રેમની ડોરની ગળા બંધણી અમને મંજૂર નથી. આપણા લગ્ન થાય ને એટલે બધાય પછી સાસ આપણને પિયરમાં કહેવા માંડે, ધીમે બોલ, જરાક રસોઈ શીખ, આમ ચીસો ન પડાય, ઘડી ઘડી ટીવી જોવા ન બેસાય. આપણી માં પછી ધીમેકથી રાતના આપણી ભેગી સૂતી હોય ને કે બટા હવે જોઈ તારું પિયર નથી, તારે ત્યાં થોડું. તોય આપણને લગ્ન કરીને આપણો વર ગમતો હોય, આપણને એની પત્ની થવું ગમે છે, સાસુ સસરાની વહુ થવું ગમે છે, નણંદ દિયરની ભાભી થવું ગમે છે. કેવા હોશે હોશે જાય છે, અને પછી પિયર આવવાનું કે એટલે શું કહીએ, ટાઈમ મળશે ત્યારે આવી જઈશ. અને એમાં એકાદ છોકરું થઈ જાય ને સ્કૂલે જતું હોય, મમ્મી હમણાં અનુકૂળતા નહીં આવે, પછી આપણા વરને કંઈ મને ખબર છે હવે બાનો હાથ ધ્રુજે એટલે રસોઈ બિચારા બરાબર નથી કરી શકતા, એટલે તમને હું જાઉં છું એ ગમતું નથી, સવારે જઈને સાંજે પાછી આવતી રહીશ. આ ગળાબંધણી છે, આ પ્રેમ છે. આપણા વરને ભાવતું બનાવવું, આપણા વરની સાથે ફરવું, આ બધો પ્રેમ છે. તો આપણે આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે તો એમાં ગળાબંધણી નથી, પ્રેમ છે. તમે જોજો, કદાચ લસણ ડુંગળીવાળું ઘરમાં ખાતા હો ને, પ્રભુ પધારે એટલે તરત તમારા મનમાં થાય નાવો વાસ આવે, શુદ્ધ થઈ ગયું, સરસ થઈ ગયું. હવે કોક વાર રવિવારે ટિફિન લાવતા હો, મેં જોયા છે એવા વૈષ્ણવ. હમણાં એક વૈષ્ણવ મોટું ટિફિન લઈને આવતા હતા ને ગાડીમાંથી ઉતર્યા ને દર્શન કરવા, એટલે ગાય હવે ક્યાંય મળતી નથી, તોય હું જોવા ગઈ. તો એના વર કે એ તારો છેડો હરખો રાખા, ટિફિન ઢોળાઈ જશે. ને મારી આ મોઈસા, મેં કીધું વાહ ભાઈ વાહ. મેં કીધું મને કહેલા આંટી આજે છે ને 2 જ જણા હતા, ને મારા ભાઈબંધ એની વહુ આવ્યા, એટલે રાજભોગ કરાવ્યો હતો. મેં તો સરસ. તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં પધારે છે ને પછી બધું શુદ્ધ થઈ જાય છે, સાત્વિક થઈ જાય છે. પણ તમને ગળા બંધણી લાગતી હોય તો ઓલા જેવું છે ને, વૈષ્ણવ કેટલા પ્રકારના હોય જુઓ, કાળમીંડ પથ્થર જેવા.